અમારા રાજકોટના વિશાલ વડાવાલા સેલ્યુટ છે બોસ તમને કે આ વર્ષે એક સરસ મજાની ફિલ્મ પીરસવા માટે રામ ભરોસે. અહીંયા ઘણા લોકોનું રામ ભરોસે જ ચાલે છે. ધૈર્ય ઠક્કર, રીવા રાજ અને વિશાલ વડાવાલા આ ત્રણેયની ત્રિપુટીથી ફિલ્મને એક સારો એવો પુશઅપ મળે છે. હું વખાણ કરીશ કે ગુજરાતી ફિલ્મને વિશાલ તમે એક સારું એવું વિઝન આપ્યું છે. અર્બન અને રૂરલ મૂવીનો ભેદ તમારી ફિલ્મમાં જોવા નથી મળતો. શૂટ તમે ગામડામાં કરો છો છતાંય તમે ફિલ્મને અર્બન ક્રિએશન કરી જાણો છો. મિહિર ફીચડિયાની ફ્રેમ મૂવીને ખૂબ જ ઇમ્પેક્ટફુલ બનાવે છે. કાસ્ટિંગ, લોકેશન, ટેકનિશિયન, પોસ્ટ પ્રોડક્શન અને બિગ બજેટ ફૂલ મૂવી. ધીરે ઠાકર અને રીવા રાજ તમારી એક્ટિંગ અને કેમિસ્ટ્રી વિશે જેટલા પણ વખાણ કરું ને એટલા ઓછા છે. કરશન દાસની જયા અને ત્રિલોક અને નાડી દોસ્તનું કેવિન અને રિદ્ધિ કદાચ આ બંનેને પાછા પાડી દીધા હોય ને એવું લાગે છે. વિશાલ, આ બધું પ્લાનિંગ તમારું સરસ છે, પણ કીધું ને ખાલી વખાણ નહીં કરું. એક બહુ જ મોટો માઇનસ પોઈન્ટ છે સ્ક્રીન પ્લે. ફિલ્મને ખૂબ જ ઝડપી બનાવો તમે. આજકાલ લોકો રીલ પણ 15 સેકન્ડની અંદર સ્ક્રોલ કરી નાખે છે, તો તમારો સ્ક્રીન પણ જાજો ના લંબાવો. કન્ટેન્ટ ક્રિએટર તો છો જ બોસ. વિઝન પરફેક્ટ છે, પણ હું આશા રાખીશ કે નેક્સ્ટ ફિલ્મ પણ તમારી ખૂબ જ સ્પીડમાં આગળ વધતી હોય. ફાસ્ટ સ્ક્રીન પ્લે. બાકી કાંઈ ના ઘટે. ગુજરાતી ફિલ્મને રિવ્યૂને નહીં પણ થિયેટરમાં ઓડિયન્સની જરૂર છે, તો જાઓ અને જોઈ આવો. આપણી જ ભાષાનું, આપણા જ લોકોનું અને આપણી જ મૂવી રામ ભરોસે. તો જાઓ અને જોઈ આવો. તો ચલો મળીએ હવે નેક્સ્ટ મૂવીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.